હવે આમાં કરમણ સાહેબ છે એ મૂળ સાહેબ ધારાના છે, મોરાર સાહેબના શિષ્ય હતા. એ સમયમાં પંડિત લોકોનું પાંડિત્ય તો હતું જ, ભગવા ભેખધારીઓનું, માળા પહેરીને તિલક કરેલા. એમનું પાંડિત્ય બહુ હતું, પણ સાથે સાથે સાહેબ કબીરની ધારામાંથી ફાટા પડેલા, જુદા પડેલા જે બધા સફેદ વસ્ત્રધારીઓ હતા, એ પણ એક પ્રકારે એમ માનો કે ગોરખ ધંધો આદરો હતો, વ્યવસાય શરૂ કર્યો માત્ર સાહેબની પાછળ. આખી જિંદગી જે સાહેબ કબીરે જે વિરોધ કર્યો, જે ધૂપ ધવાડાનો, મૂર્તિ પૂજાનો, પછી પોતાને પૂજાવાનો ભાવનો, પછી પોપટિયા જ્ઞાનનો, એમ સાહેબ કબીરના ગયા પછી 5-7 પેઢી પછી પાછળ એમની પાછળ ઘોર વ્યવસાય ચાલ્યો. જે રીતે કે ચોક્કા આરતીનો, મંત્ર યોગનો, પછી સાહેબ કબીરના નામે રમેની ભાષ્યનું, કબીર બીજકનું કે સાહેબ છે એ અવતારે પુરુષ છે, એમણે અવતાર લીધો નથી. અને એમની પાછળ બધાય સફેદ કપડાવાળા જે સફેદ કપડા જે વસ્ત્ર ધારણ કરેલા હતા, એ બધા પોતે સ્વયં સ્વરૂપ પૂજાવા મળ્યા. અને ત્યારે કરમણ સાહેબને એવું લાગ્યું કે ભગવા ભેખધારી તો એમ માનો કે બહાર આવ્યા, પણ પાછળ આ લોકોએ એમની વ્યવસાય શરૂ કરી દીધો. એટલે કરમણ સાહેબે આ વાણીને પ્રભુત્વ એટલું આપ્યું છે. એ બોલ્યા કે નાય ધોઈને કરે સ્નાના, ધ્યાન વિનાના મૂર્ખા ધૂન મચાવે, તારા માયલા મેલ ન જાવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. શું કે તમે ઉપરથી તો તમે નાય ધોઈ નાખ્યા, તમે સ્નાન કરી નાખ્યા, તમે સફેદ કપડા પહેરી લીધા, ભીતર ક્યાંય સફેદ કપડા ઉપર ક્યાંય દાગ ન લાગવા દીધો, પણ તમે પરમાત્મા આત્મતત્વની અનુભૂતિ માટે તમે ધ્યાન નથી ધરતા. એટલે એને મૂર્ખ શબ્દ પ્રયોગ કર્યો કે ધ્યાન વિનાના મૂર્ખા ધૂન મચાવે. ધ્યાન નથી કરતા અને મૂર્ખાપણું કરીને જ્યાં હોય ત્યાં સત્સંગની ધૂન મચાવો, ભજનની ધૂન મચાવો, સાહેબ કબીરના નામની ધૂન મચાવો, પણ તમારા ભીતરમાંથી મેલ નો ગયો, કપટ નો ગયો, રાગ નો ગયો, દ્વેષ નો ગયો, ત્યાં સાહેબ મારો નહીં આવે. હું ઘણી વાર કહું છું, સાહેબ કહેતા આત્મતત્વ રૂપી સાહેબ, કબીર સાહેબ નહીં. એ સાહેબ છે એ તારી સાથે કોઈ દી નહીં જોડાય. તત્વરૂપી સાહેબ તારી સાથે કોઈ દી નહીં આવે. એટલે કે આ તમે જે પછી જ્ઞાન કરો છો તે બધું ફોગડ જ્ઞાન છે, કારણ કે તમારી પાસે ધ્યાન નથી, તમારી પાસે સહતત્વનો અનુભવ નથી. એ સાહેબ બોલ્યા કે નાય ધોઈને કરે સ્નાના. કરમણ સાહેબ બોલ્યા ધ્યાન વિનાના મૂર્ખા ધૂન મચાવે. તો તું મૂર્ખ છો, સત્સંગમાં તું એટલો બધો પાવરફુલ છો. ત્યાં સાહેબ મારો નહીં આવે, કારણ કે ભીતરથી તારો કોઈ રાગ દ્વેષ ગયો નથી, તું એ વિરોધ શરૂ કર્યો છે. એટલે પછી કહે છે કે ભાઈ તિલક માળા કરી, ઉજળા વસ્ત્રો પહેરે અને મહાત્મા થઈને પૂજાવે, સુણી શીખીને જ્ઞાન બતાવે, અનુભવ વિના અથડાવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. બહુ તું એ કે તિલક કરી નાખ્યા, ઉજળા વસ્ત્રો પહેરી નાખ્યા અને પાછા મહાત્મા થઈને, બાપુ થઈને, સાહેબ થઈને પૂજાય. હું અને પાછો સુણીને તું જ્ઞાન શીખી ગયો છું, સાહેબ કબીર રમેની ભાષાનું, કબીર બીજકનું, 18 શાસ્ત્રનું, 6 વેદનું, આત્મતત્વનું જ્ઞાન શીખી
પણ તને ભીતર તત્વોનો કોઈ અનુભવ નથી, તો એ તારું હાવ બધું નકામું છે, એ તારું હાવ વ્યર્થ છે. કારણ કે તારી પાસે જ્ઞાન નથી, અનુભવ નથી, અને પાછો મહાત્મા થઈ ગયો છો. એટલે કે તારાને આ સાહેબ મારો ત્યાં નહીં આવે, કારણ કે તારો ભીતરમાં તો બધું હજુ તને અનુભવ નથી, કપટ છે, અનુભવ થઈ ગયો એવો ખોટો. એમ કે કરમણ સાહેબ એમ બોલ્યા, કબીર સાહેબ ના પ્રાણલિકામાંથી કરમણ સાહેબ થયા એમ, એના શિષ્ય. હા, એના પ્રાણલિકામાંથી ઠીક. એમ બોલે કે ભાઈ તિલક માળા કરી ઉજળા વસ્ત્રો પહેરે, મહાત્મા થઈને પૂજાવે, સુણી શીખીને જ્ઞાન બતાવે, અનુભવ વિના અથડાવે. કે કહેવાતા તમે ભગવા ભેગ ધારીને તમે વિરોધ કર્યો, તિલક ટપકા કરેલા તમે વિરોધ કર્યો, પણ પોતે પાછા તિલક કરી ઉજળા વસ્ત્રો પહેરી અને મહાત્મા થઈને પૂજાય, બાપુ બની ગયા. સાહેબ કબીરના નામનું ઉધાર્યું જ્ઞાન, અનુભવ વિનાનું જ્ઞાન શીખી અને એની આગળ કાંઈ ન હોય, અને પાછો મહાત્મા થઈને પૂજાય પણ અનુભવ વિના અથડાવે. કે તારા માયલા મેલ નહીં જ આવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. આવું કરમણ સાહેબ એ છે. સાહેબ કેતા પરમાત્મા રૂપી, આત્મતત્વ રૂપી સાહેબ તારી હારે નહીં આવે. પછી હું કે પોથી પુસ્તક વાંચી વાણિયું બનાવે, જેમ બકરા બે બે ગાવે. બકરા કેમ બે બે કરતા હોય, કે પોથી પુસ્તક માંથી દઈ સંતોની વાણી લઈ, સંતોની વાણીની બબે બબે ચોપાઈ લઈ, પછી બકરા કેમ ભરવાડના બકરા બે બે કરે, એમ બકરા બે બે ગાવે. આત્મતત્વ ની આડો આવે અને પોતે સ્વરૂપ ગુરુ થઈને બંદગી કરાવે. આત્મા સ્વરૂપ એને દેખાતો નથી અને આત્માની આડો આવી જાય છે, અને પોતે ઈ કે સ્વરૂપ બની ગુરુ બની અને બધાને બંદગી કરાવે. પોતે ગુરુ બની ગયો છે, આત્માની આડો કે ગુરુ છે સર્વ, ગુરુ થી વિશેષ કઈ છે નહીં, અને તમે મારી પૂજા કરો, મારી પ્રાર્થના કરો, મારી સેવા કરો, અને આત્માની આડો આવી ગયો. કારણ કે પોતે આત્માનું કોઈને કે નહીં, અને ઓલું બધું વાણીઓ બનાવી હું કઈક સૌ, અને એવું બધું જ્ઞાન કરીને બે 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 કરે. એટલે સાહેબ કબીર ના આ કરમણ સાહેબ બોલ્યા કે નાહી ધોઈને કરે સ્નાનના, ધ્યાન વિનાના મૂર્ખા ધૂન મચાવે. કે ધ્યાન તો કરતા નથી અને સત્સંગની ને ભજનની ધૂન મચાવે. તારા માયલા મેલ નો જ આવે, ત્યાં સાહેબ મારો નહીં આવે. તારા ભીતરના મેલ, કપટ, સંશય, રાગ, દ્વેષ એ જ્ઞાન નથી, ત્યાં આત્મતત્વ રૂપી સાહેબ તારો એ કે ત્યાં નહીં આવે. પછી શું કે પછી હવે બાવાને કીધું છે, બાવાને કે ભભૂત લગાવે ભવ હારે, વીર વિદ્યા બાવો બહુ લાવે, ભરમર ગુફા મેં કરે સાધકો, અને કામના ને બીજ ને બાળે. કે ભભૂત લગાવીને ભવ હારે એટલે સમાજ ને લૂંટે, ભભૂત લગાવીને દાઢી વધારીને જટા વધારીને અને સમાજમાં ફરે બધે, બાપુ આવ્યા બાપુ. પછી કે વીર વિદ્યા બાવો બહુ લાવે, વિદ્યા શીખે, વિદ્યા કરે, બધું કઈક તંત્ર વિદ્યા કરે, આવું બધું સમાજ ને ભરમાવે. પછી કે ભરમર ગુફા અમે સાધે ગોટકો, હું કે પોતે ક્યાંક ગુફામાં જઈ જાય, ભમરો કેમ જ્યાં વિયો જાય એમ પોતે ક્યાંક ગુફામાં વિયો જાય અને એના સાધના કરે, અને પાછો કામના બીજના ને બાળે, તો એના ભીતરની ઈ કે કામની વૃત્તિ છે, ભીતરની જે લોભ વૃત્તિ છે એ તો એની જાતી નથી. કે ત્યાં સાહેબ મારો નહીં આવે, કારણ કે આ તમે જે શીખી ગયા છો, આ તમે જે કર્યું છે એ બધું તમારા અનુભવ વિનાનું છે, એમ કેવા માંગે છે કરમણ સાહેબ. પછી હું કે આશ્રમ બનાવે ધન હરી લાવે, અને શિષ્ય ગોતવા ગામ ગામ જાવે. હું કે આશ્રમ બનાવી ધન હરી, શિષ્ય ગોતવા ગામ ગામ જાવે. કર્મણ ને ગુરુ મોરાર મળ્યા, આવા નક્કી 84 માં જ આવે. આશ્રમ બનાવે પછી તો અહીંયા એમ માનો આ ઝોપડી જાય, પછી તમે આશ્રમ બનાવીને પછી ભાઈ શિષ્યોને કહે લાવો ભાઈ અમારે આશ્રમ બનાવ ધન હરે, અને પછી ગામડે ગામડે સત્સંગ ભજન કરવા જાય ને શિષ્યો ગોતે કે અમારા સાહેબ ની વાત શ્રેષ્ઠ છે, અમારી વાત શ્રેષ્ઠ છે, તમે આમાં આવી જાઓ, આ તમારો સ્વાધ્યાય પંથ ખોટો છે, અમારી વાત શ્રેષ્ઠ છે, તમે આમાં આવી જાઓ, એમ કે શિષ્ય ગોતવા જાય. કરમણ સાહેબ બોલ્યા કે આશ્રમ બનાવે ધન હરી લાવે, શિષ્ય ગોતવા જાવે, કરમણ ને ગુરુ મોરાન મળ્યા, આવા નક્કી 84 માં જ આવે. કે આવા 84 ની ખાણીમાં જાય છે, કારણ કે એને કઈ ભીતરનો તત્વનો અનુભવ નથી, કોઈ ધ્યાનનો અનુભવ નથી, કોઈ યોગનો અનુભવ નથી. એટલે એ કે આના તારા કપડ જ્ઞાન નથી, ત્યાં સાહેબ તત્વ મારો ને તું પોતે 84 માં જવાનું છે ને બીજાને નાખવાનો છો. આવું સાહેબ ધારાના કરમણ સાહેબ કઈક અત્યારના જે પાખંડીઓ હશે જે
એમને કઈક સૂચવા માંગે છે. બરોબર, બોલ સદગુરુદેવની જય.